તો ફાઇનલી હે ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ આફ્ટરનૂન, સોરી ગુડ મોર્નિંગ છે નહીં. અને આ છે કટકા આઈસ્ક્રીમ જે આપણે ભરી લીધા છે, એ તમને દેખાડું આગળ ફ્રીજમાં. અને ખાલી થઈ ગયું નહીં ફ્રીજ દેખાડું. આખું ભર્યું હતું, ખાલી થઈ ગયું આખું. હવે આપણે કેટલા કટકા આઈસ્ક્રીમ ભર્યા નહીં આગળ ફ્રીજમાં તમને દેખાડું. આટલા ભર્યા જો ગાઈસ, આટલા. આ ફેમિલી પેક થંબનેલ માટે લઈ લો. અને આ જુઓ ગાઈસ, આટલા બધા ડ્રાય ફ્રૂટ્સ. હા, રોસ્ટેડ કરેલા હે એટલે રાખ્યા અહીંયા પસ્તી ઉપર. પછી મારે એટલા બધા થંબનેલ લેવા જઈએ ને કે પછી વિચાર કરું કે કયું થંબનેલ નાખું. એક આ ડ્રાય ફ્રૂટનું લઈ લીધું, કટકા આઈસ્ક્રીમનું લઈ લીધું. પછી વિચાર કરું કે કયું મૂકવું. અને હું ને કેવિનભાઈ જે પોસ્ટર બનાવવા ગયા હતા, આગલા વિડીયોમાં તમને કીધું હતું કે હું ને કેવિનભાઈ ગયા હતા, એ પોસ્ટર આવી ગયું છે અને લગાડી પણ દીધું છે શોપ પર. જે ગાઈસ પોસ્ટર જે અમે બનાવવા ગયા હતા. તો આપણે આવી ગયા છીએ ઘરે. અને હા જો વળી લાઈટ કરું તો વળી એને દેખાય નહીં. ઢપુ, આ બીજું ઢપુ છે, આપણું ઢપુ નથી. આપણે આવી ગયા છીએ ઘરે જમવા માટે. અને મમ્મી બહાર પાણી ભરે, ખાવાનું રેડી છે અને અમે ખાઈ લેવાની વાત છે. આ મમ્મી શું બનાવ્યું છે? શાક રોટલી. પણ શાક રોટલીમાં શાક શેનું છે? લ્યો, માં નથી ખાવું તો ઈ આને ખાઈએ. તમે વાત ફેરવવામાં મારે ખાવું નથી. ભીંડાનું શાક આપણને ભાવે નહીં એટલે ક્યાં કરી શકते हैं. વિડીયો તો દુકાને જઈને કરી નાખ્યો છે તો જોઈ લ્યો. બાકી હાલો આપણે મળીએ નવા વિડીયોમાં. તબ તક કે લીએ બાય બાય.